બાપા મજામાં? મજામાં. તબિયત પાણી આવે. ક્યાં ભેગું કામ ચાલે? કલર વે પૂગી ગયું મિત્રો. બાલુબાઈ કલર લેવા ગયા છે કારીગર. જીવણભાઈના અંડરમાં કામ ચાલુ છે. કોણ આવે છે ભેગું થાય? હેલો મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો ફરી પાછા આવી ગયા છે. આ ચોથી પાંચમી મિત્રો વિઝિટ મારી છે અને ફરી પાછા આવી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામ મિત્રો, જ્યાં બાલુબાપાનું બની રહ્યું છે ઘર મિત્રો. તો લાસ્ટ વિડીયોમાં આપણે બનાવ્યું હતું કે 75% મિત્રો કામ પતી ગયું છે. તો આજે ફરી પાછા મુલાકાત લેવા આવી ગયા છે મિત્રો. તો આજે તો બ્લોકોય પતી ગયા છે, એસએસની ગ્રીલ લાગી છે મિત્રો, અંદર બાર પ્લાસ્ટર કમ્પ્લીટ છે, પીઓપી પતી ગયું છે, ઓનલી ફોર કલર બાકી છે મિત્રો, અને પાઇપલાઇનનું કામ થોડુંક બાકી છે મિત્રો. તો આજે થયું કે ચાલો વિઝિટ મારીએ. તો આવી ગયા છે ગુંદાળા ગામે મિત્રો, અને બાલુબાપા પણ અહીં હાજર છે, અને આપણા જીવણભાઈ જે ખજૂરભાઈ સાથે કામ કરી રહ્યા છે તે પણ એના સાનિધ્યમાં અત્યારે કામ થઈ રહ્યું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને અંદરથી તમને મુલાકાત કરાવીએ, અને વ્લોગને જલ્દીમાં જલ્દી મિત્રો શેર કરો. અને જે આપણે ખજૂરભાઈનું સિંગ તેલ લઈ આવ્યા છે મિત્રો, તો તમે પણ તમારા રસોડામાં ખજૂરભાઈનું સિંગ તેલ લઈ આવો. G20 મગફળીથી પીલાયેલું ખૂબ જ સારું મિત્રો સિંગ તેલ છે. કાલે જ આપણે એના ભજીયા ખાધા હતા, ખૂબ જ સરસ છે. અને ઇન્સ્ટાગ્રામમાં આપણો વિડીયો આવી ગયો છે, તો વિડીયોને મિત્રો જલ્દી જોઈ આવજો મિત્રો. તો ચાલો. તો આપ જોઈ શકો છો મિત્રો કે લાસ્ટ ટાઈમ આપણે આવ્યા ત્યારે લાદીનું કામ ચાલુ હતું. અત્યારે લાદીનું કામ એકદમ પતી ગયું છે. આવી વ્હાઇટ કલરની લાદી છે. ઉપર જોઈ શકો છો કે પીઓપી થઈ ગયું છે. પ્લેટફોર્મ એકદમ કિચનનું રેડી થઈ ગયું છે. અહીં ટાઇલ્સ લાગી ગઈ છે, અહીં ગેલી આપેલી છે, અહીં સ્લાઇડિંગ વિન્ડો આવશે, અહીં સ્લાઇડિંગ વિન્ડો આવશે મિત્રો. એકદમ ફિનિશિંગ વાળું કામકાજ મિત્રો થયું છે. અને મહત્વની વસ્તુ મિત્રો મને એ લાગી કે બહાર જ્યારે આપણે આવ્યા ત્યારે સીડી બનતી હતી, એ સીડી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે, અને એમાં લાગી રહી છે લોખંડની નહીં પણ એસએસની ગ્રીલ મિત્રો છે. કાટ લાગતી નથી. એટલે તમે વિચારી શકો છો કે ખજૂરભાઈ મકાન બનાવે એમાં નબળું વસ્તુ વાપરતા નથી મિત્રો. એસએસની સ્ટીલની ગ્રીલ મિત્રો મારી રહ્યા છે. તો ચાલો તમને બતાવીએ ફરી વિઝિટ. તો આ છે ઘર. બહાર તમને બાથરૂમ બતાવીએ, ઉપર દાદરા ઉપર ચડી અને તમને છત બતાવીએ અને સ્ટીલની ગ્રીલ બતાવીએ. સંડાસ દેખાતો. તો અહીં મિત્રો છે બાથરૂમ, જે પણ તમે ગયા વિડીયોમાં જોઈ ગયેલો છે, પણ બાથરૂમ થઈ ગયું છે કમ્પ્લીટ મિત્રો. બધી બાજુ ટાઇલ્સ લાગી ગઈ છે, આ બાજુ એકદમ જાળી લાગી ગઈ છે બાથરૂમના પાણીની, અને બાથરૂમ પણ એકદમ સરસ મજાનું બાથરૂમ થઈ ગયું છે. અહીંયા હજી નળ ફિટિંગ બાકી છે, અને દરવાજો આવી જશે, અહીંયા બારી આવી જશે. તો ચાલો તમને સીડી બતાવું. જોઈ શકો છો મિત્રો કે ગયા વખતે આવ્યા ત્યારે સીડી ભરાવાનું કામ ચાલુ હતું. અત્યારે સીડી ભરાઈ ગઈ છે, અને અત્યારે એસએસની સ્ટીલની ગ્રીલ લાગી રહી છે. અને કારીગર ભાઈ ક્યાંથી છે એ પણ આપણે જાણીએ. ક્યાં ગામના છે? પ્રાચી ગામના છે મિત્રો, જે નજીક અહીંથી આપણે આવ્યા છે પ્રાચીથી. આપણે કોડીનારથી પ્રાચી અને પછી ટીંગડી થઈ અને ગુંદાળા અવાય છે, ત્યાંથી પ્રાચીના કારીગર છે મિત્રો. બે ભાઈઓ છે, અત્યારે સ્ટીલની ગ્રીલ મારી રહ્યા છે. તો જોઈ શકો છો કે આમાં કાટ ફૂલ ગેરંટી હોય. તો જોઈ શકો છો મિત્રો કે લોખંડમાં કાટ લાગી જાય, પણ આમાં કાટની ફૂલ ગેરંટી આવે છે. એટલે ખજૂરભાઈ કેવું કામ કરી રહ્યા છે તમને ખબર છે મિત્રો. અને ક્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ જશે? આજે કમ્પ્લીટ હમણાં કલાક 2 કલાકમાં મિત્રો કમ્પ્લીટલી થઈ જશે. જોઈ શકો છો કે આખી સ્ટીલની ગ્રીલ. ચાલો તમને ઉપર જઈને બતાવીએ. જોઈ શકો છો મિત્રો કે આખી સ્ટીલની ગ્રીલ છે, અને ઉપર મેં તમને જે વાત કરેલી હતી મિત્રો વિડીયોમાં તમને બતાવીએ કે ઉપર મેં તમને જે મિત્રો વાત કરી હતી કે ઉપર આપણે ટાઇલ્સ નાખવાની વાત હતી, એકદમ લીડવાળી, કે ભવિષ્યમાં ક્યારેય પણ પાણી નીચે પડવાનો પ્રોબ્લેમ રહેતો જ નથી. તો જોઈ શકો છો મિત્રો અહીં લાદી નખાઈ ગઈ છે, વ્હાઇટ કલરની સરસ મજાની લાદી નખાઈ ગઈ છે, અને સાઈડમાં માર્બલનો મિત્રો આવી ગયો છે. એટલું સરસ મજાનું મિત્રો કામ કર્યું છે. અને આપણા ખાસ મિત્ર અને આપણા ખજૂરભાઈના જેવા કામ કરવા જીવણભાઈ, એમનું મૂળ ગામ મિત્રો જાફરાબાદ છે. અને તે વાવાઝોડા, ત્યારે ગીર સોમનાથમાં વાવાઝોડાનો જે પ્રચંડ આગમન થયું હતું ને વાવાઝોડાનું, જ્યારથી ખજૂરભાઈ
ઉનાના દરેક ગામડામાં જે 6 મહિને સુધી લાઇટ નથી આવી ને મિત્રો, ત્યારના ખજૂરભાઈ ત્યાં કામ કરી રહ્યા છે. આ ગીર સોમનાથમાં તો ઘર તો પેલું બનાવે છે, પણ જેટલાના ઘરના ઝૂંપડા ઢાંક્યા છે મિત્રો, નળિયા ઢાંક્યા છે, તે આજથી 2 થી 3 વર્ષ થઈ ગયા. ત્યારે વાવાઝોડું આવ્યું હતું, ત્યારે ખજૂરભાઈને જીવણભાઈનો કોન્ટેક્ટ થયો હતો, કેમ કે જીવણભાઈ પોતે પણ આ જ કામ કરતા અને ત્યારથી તે ખજૂરભાઈ સાથે જોડાણા છે મિત્રો. અને અત્યારે જે સેવાના મકાનો ખજૂરભાઈ બનાવે છે તેમાં અલગ અલગ જગ્યાએ જીવણભાઈ કામ કરવા માટે જાય છે. જે ડાંગરવા મકાનનું હમણાં ઉદ્ઘાટન થયું છે કાલે જ, એ પણ જીવણભાઈમાં તે બનાવવામાં મકાનમાં હતા મિત્રો. અને બીજું પણ ડાંગરવામાં એક મકાન બને છે, તેમાં પણ જીવણભાઈ મિત્રો હતા. તો આ છે આપણા જીવણભાઈ. શું કરો જીવણભાઈ અત્યારે? અત્યારે થોડોક મસાલો નાખી દો ને. આજે અત્યારે જે કોર્નરો બાકી રહી ગઈ છે તે જીવણભાઈ કરી રહ્યા છે. અને હવે જીવણભાઈ કેટલા દિવસનું કામ છે? હવે આપણું કલરનું કામ બાકી છે, દરવાજાનું એવું બધું આજે થઈ જશે. દરવાજા અને કલરનો સામાન લેવા ગયા છે, એવું બધું કામકાજ બાકી છે. તો તમે મિત્રો વિડીયો મૂકીને ક્યાંય નહીં જતા, તમને આખી વિગત મિત્રો બતાવીએ. અને અહીંથી તમે મિત્રો વ્યૂ જોઈ શકો છો, એકદમ સરસ મજાનો વ્યૂ આવે છે ઉજાલા ગામનું અને બાલુ બાપાના ઘરનું. અને જે દૂર જોઈ શકો છો કે અત્યારે બાલુ બાપા તે ઘરે રહી છે. લાઈટ તે જે બાલુ બાપાના જે દીકરી છે તેમને સગાઈ સગપણ ત્યાં કર્યું છે મિત્રો. તે ભાઈનું મિત્રો ઘર ત્યાં છે અને એકદમ રોડ ટચ મકાન થઈ ગયું છે. જોઈ શકો છો ગાળાનો આ જે મેઇન રોડ છે ને મિત્રો, તે રોડ ટચ મકાન થઈ ગયું છે ને સરસ મજાનું એકદમ વ્યૂ આવે છે મિત્રો. કેવું લાગ્યું ઘર? કમેન્ટ કરીને મિત્રો કહેજો નીચે. ચાલો તમને બીજું પણ આખું ગ્રાઉન્ડ બતાવીએ કે કેમ્પસ કેટલું મોટું છે. અને તો ચાલો મિત્રો તમને આખા ઘરની વિઝિટ કરાવીએ છે, ગેટ થી માંડી અને જે કેમ્પસમાં જે વંડી થઈ ગઈ છે, પછી બ્લોક ફિટ થઈ ગયા છે, ઘરની પાછળનું પ્લાસ્ટર. તો ચાલો તમને આખા ઘરનું વિઝિટ કરાવ. ચાલો તો ફાઇનલી મિત્રો તમને આખા ઘરની વિઝિટ કરાવી દીધી. તો હવે ઘરના માલિક સાથે મળી લઈએ. તો આ રહ્યા આપણા બાલુ બાપા, તે બેઠી ગયા ત્યાં અહીંયા. બાલુ બાપા સાથે વાત કરી. બાલુ બાપા મજામાં? મજામાં. તબિયત પાણી? તબિયત પાણી આવે. ક્યાં બધું કામકાજ? કલર કલર વે પૂગી ગયું મિત્રો. બાલુ બાપા કલર લેવા ગયા છે કારીગર. જીવણભાઈના અંડરમાં કામ ચાલુ છે. ખજૂરભાઈ સાથે એમની વાત ચાલુ રહેતી હોય. માડી કેમ ના ગયા? લગન થઈ જાય ને ત્યાં લગ્ન કરવા આવી ગયા. હું વાત છે માડી ગયા છે લગ્ન કરવા ને બાલુ બાપા અહીંયા છે. જમી લીધું કે બાકી છે હજી? અમારે બાકી રોટલા બની રોટલા બને છે, દીકરી રોટલા બનાવે છે ને બાલુ બાપા બેઠા છે. કેમ છે આસ પકવાન બધા મજા આવે ને? સારું છે ને? હવે બરોબર છે મિત્રો. તો ટૂંક સમયમાં જ હવે બાલુ બાપાનું મકાન પર રેડી થઈ જશે અને ગૃહ પ્રવેશ થઈ જશે. ત્યારે પણ આપણે આવશું અને ત્યારે પણ તમને મિત્રો વિડીયોમાં બતાવશું કઈ રીતના ખજૂરભાઈની ટીમ આવે છે અને એ બધી વિધિ કરી, કથા કરી અને બાલુ બાપાને ઘર સોંપવામાં મિત્રો આવશે. કેમ કે ઘણી જગ્યાએ દૂર દૂર તો બધીમાં છે, પણ ત્યાં આપણે પહોંચી નથી શકતા. આ આપણે નજીક પડે એટલે અવારનવાર અહીંયા બાલુ બાપાની મુલાકાત લેવા માટે પણ આપણે મિત્રો અહીંયા આવીએ છીએ. આપણા વિષયાના જે તમને દરેક વિડીયો મિત્રો બતાવીએ છીએ કે સેવામાં જ્યાં ખજૂરભાઈ મકાન બનાવે ને ત્યાં સેવામાં આવે. તો અત્યારે ગાડીઓ બનાવી રહ્યા છે કે ઉપર થોડું ટચિંગ નું કામ ચાલુ છે, તો ત્યાં તે ગાડીઓ બનાવવાનું કામકાજ ચાલુ છે. જીવણભાઈને થોડુંક પુલ્લી પાકડી મદદ કરીએ સેવાનું. જોઈ શકો છો મિત્રો કે બાલુ બાપા સાથે પણ તમને મુલાકાત કરાવી. બાલુ બાપા ખૂબ જ ખુશ છે અને આતુરતાથી ઘર જ્યારે ગૃહ પ્રવેશ થાય તેમની વાટ જોઈ રહ્યા છે. માડી ગયા છે, નજીક અહીંયા લગ્ન છે ત્યાં છે અને દીકરી છે તે રસોઈ બનાવી રહી છે. બાલુ બાપાને જમવાનું બાકી છે. આપણા જીવણભાઈ ઉપર કામ કરી રહ્યા છે. જીવણભાઈ સાથે આપણા લીમડીવાળા ભાઈ છે, જરા બાથરૂમની ઉપર છે.
તે પણ ત્યાં કામ કરી રહ્યા છે અને આપણે વિસિયાના ભાઈ છે તે પણ આપણી સાથે અહીં કામ કરી રહ્યા છે. તો આવું કંઈક આજનું કામ મિત્રો અહીં પહોંચ્યું છે. સાંજ સુધીમાં કલર થઈ જશે, કાલે લાઇટ ફિટિંગ મિત્રો થઈ જશે, આજે ગ્રીલ ફિટ થઈ જશે અને થોડાક જ દિવસમાં 3 થી 4 દિવસમાં, હવે આમ તો ઓલમોસ્ટ 1 થી 2 દિવસમાં જ ઘરનું કામ મિત્રો પૂરું થઈ જશે. પણ ખજૂરભાઈ ક્યારે આવે છે અને ઘરનું ઉદ્ઘાટન ખજૂરભાઈના કેવા પ્રમાણે કરવામાં આવશે મિત્રો, તો ખજૂરભાઈને 100 સેલ્યુટ છે આપણા. એટલા જ માટે ખજૂરભાઈને સપોર્ટમાં આપણે ઓલવેઝ છે. અને ખજૂરભાઈનું સિંગ તેલ આપણે એટલે જ લઈ આવે છે, ખૂબ જ સારી ક્વોલિટીમાં મિત્રો સિંગ તેલ છે. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખજૂરભાઈ કહે એ પ્રમાણે કે આપણી ચેનલ હજી એવડી છે પણ મોટી થતા વાર નહીં લાગે, સબસ્ક્રાઈબ કરો ગાંધીગીર.